રાજકોટમાં દિલ્હીના કૃત્રિમ બુદ્ધિમત્તા સંમેલન વિવાદના પડઘા, યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ। નવી દિલ્હી ખાતે યોજાયેલા કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધના પડઘા હવે રાજકોટમાં પડ્યા છે। આ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, જેમાં રાજકોટ યુવા ભાજપ દ્વારા સ્થાનિક કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ ઘોષણાને પગલે શહેરમાં રાજકીય પારો ઉચકાયો છે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર સાબદું બન્યું છે। યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કોંગ્રેસ ભવન તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેની સામે કોંગ્રેસની છાવણી પણ આક્રમક મુદ્રામાં આવી ગઈ છે। ભાજપના આ વિરોધ પ્રદર્શનનો સામનો કરવા માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ પોતાના કાર્યાલય ખાતે જંગી સંખ્યામાં ઉમટી પડ્યા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો યુવા ભાજપના સભ્યો વિરોધ પ્રદર્શન કરવા તેમના કાર્યાલય સુધી પહોંચશે તો તેઓ તેનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। બંને મુખ્ય રાજકીય પક્ષોના કાર્યકરો સામસામે આવી જતા શહેરમાં ભારે ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ તંગદિલભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસ કાર્યાલયની આસપાસ અને અન્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે।